જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટમાંથી નાસ્તો। સૌથી પહેલા 2 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે। તેમાં 3 ચમચી તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેર્યા પછી તેમાં સરખી રીતે મિક્સ કરીને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। અજમો, હળદર, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, તલ। ઘઉંના લોટમાં બધાય મસાલા મિક્સ કરી લેવાના છે। પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને લોટ બાંધી લેવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે સરસ લોટ બંધાઈ ગયો છે। હવે તેમાં આપણે 1 ચમચી તેલ ઉમેરશું અને લોટને સરખી રીતે બાંધી લેશું। પછી લોટને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું। 15 મિનિટ થઈ ગઈ છે તો હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે લોટ સરસ મજાનો સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે આ લોટની પૂરી બનાવી લેશું। નાની એવડી પૂરી વણી લેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં નાની એવડી પૂરી વણી છે। પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આ પૂરીમાં આપણે કાંટા ચમચીની મદદથી નાના નાના તીના કરી લેશું। આપણે પૂરીની બંને સાઈડ નાના નાના તીના કરી લેશું। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે મેં કાંટા ચમચીની મદદથી નાના નાના તીના કર્યા છે। તમે પણ આવી રીતના જ કાંટા ચમચીની મદદથી નાના નાના તીના બનાવી લેજો। પૂરીને ટ્રાયએંગલ શેપમાં કાપી લેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં ચાકાની મદદથી પૂરીને ટ્રાયએંગલ શેપમાં કાપી લીધી છે। તેલ ગરમ થઈ ગયું છે। ઘઉંના લોટના ત્રિકોણિયા બનાવ્યા હતા તે ત્રિકોણિયા તળી લેશું। મીડિયમ ગેસની આંચમાંથી આપણે તળી લેવાના છે। તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે સરસ રીતે તળાઈ રહ્યા છે। ઘઉંના લોટના ત્રિકોણિયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આપણે ઝારાની મદદથી તેને બહાર કાઢી લેશું। ઘઉંના લોટનો નાસ્તો તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં થોડાક મસાલા ઉમેરશું। સૌથી પહેલા અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરશું, અડધી ચમચી સંચર, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું। નાસ્તામાં બધાય મસાલા મિક્સ કરી લેવાના છે। હવે નાસ્તો સર્વ કરવા માટે તૈયાર છે। મેં ઘઉંના લોટમાંથી સરસ નાસ્તો બનાવ્યો છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં લખીને કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે।